નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા ધોરણ 5 અને વિષય ગણિતના સંપૂર્ણ મોડેલ પેપરનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 સમય રહેશે 8 થી 10 વાગ્યાનો, કુલ ગુણ રહેશે 40. નીચે આપેલા નકશા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો ઉત્તર દિશામાં દવાખાનો, બગીચો, દૂધની ડેરી આવેલી છે મિત્રો. પૂર્વ દિશામાં દૂધની ડેરી, મંદિર, ભોજનાલય છે. પશ્ચિમ દિશામાં દવાખાનું, સિનેમા ગૃહ અને ટાવર. દક્ષિણ દિશામાં ટાવર, રેલવે સ્ટેશન અને ભોજનાલય આવેલું છે. તો મિત્રો, બગીચો રસ્તાથી કઈ દિશામાં આવેલો છે? તો ઉત્તર દિશામાં. ભોજનાલય છે તો એ ટાવરથી કઈ દિશામાં આવેલો છે? તો ભોજનાલય અહીં છે અને ટાવર અહીં છે, તો ટાવરથી મિત્રો પૂર્વ દિશામાં આવેલો છે. દૂધની ડેરીથી મંદિરે જવા માટે તમે કઈ દિશામાં જશો? તો દક્ષિણ દિશામાં. મંદિરથી સિનેમા ગૃહ તરફ જવા માટે કઈ દિશામાં જવું પડશે? તો પશ્ચિમ. રસ્તાથી દક્ષિણ દિશામાં આવેલા સ્થળો કયા છે? તો આવશે ટાવર, રેલવે સ્ટેશન અને ભોજનાલય. ત્યાર પછી મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 2ની અંદર વાત કરવાના છીએ. વિભાગ અ છે તેને બ સાથે આપણે જોડવાના છીએ. તો બંધ બેસતા જોડકા જે છે તે જોડો. તો અહીં પ્રશ્ન નંબર 1 આપ્યો છે આપણને. તો આ શું છે? તો વિદ્યાર્થી મિત્રો લંબઘન છે, એટલે અ સાથે જોડીશું. ત્યાર પછી મિત્રો અહીં સરખા છે, એટલે અ સાથે નહીં, પણ આપણે તેને કોની સાથે? સમઘન સાથે જોડવા પડશે, એટલે ક સાથે જોડીશું. આ લાંબા છે આવી રીતે, એટલે લંબઘનમાં આવશે, એટલે અ સાથે જોડીશું. પ્રિઝમ છે તો મિત્રો બ સાથે જોડીશું, અને અહીં નાળાકાર તો ડ સાથે જોડીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જોડકા જોડવાના છે. અહીં 55ના છેદમાં 100 આપ્યા છે, તો સાચો જવાબ આવશે ડ મિત્રો, 0.55. 1/4 એટલે શું થશે? તો 0.25% થશે. 8ના છેદમાં 10, તો જવાબ આવશે બ, 0.8. 0.89 તો મિત્રો આવશે ઈ, 89ના છેદમાં 100, અને 0.9 તો એને આપણે લખીશું 9ના છેદમાં 10. પ્રશ્ન નંબર 4, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. 100 સેન્ટીમીટર તો 1 મીટર થશે મિત્રો. 300 પૈસા તો 3 રૂપિયા થશે. 2 સેન્ટીમીટર તો થશે મિત્રો 20 મીમી. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોઈ પણ 4 દાખલા છે તમારે ગણવાના રહેશે. એક લંબચોરસ મેદાનની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર છે, તો આ મેદાનની પરિમિતિ શોધો. તો 2 ગુણ્યા 10 પ્લસ 5, તો 10 ને 5 15, તો 15 ગુણ્યા 2 તો 30 મીટર છે, તે પરિમિતિ સાચો જવાબ આવશે. એક ચોરસ વર્ગખંડની એક બાજુની લંબાઈ મિત્રો 10 મીટર છે, તો આવું ચોરસ એટલે આ પ્રકારનો વર્ગખંડ છે. આ બાજુનું 10 મીટર જે છે તે એની મિત્રો લંબાઈ છે, તો આ વર્ગખંડનું ક્ષેત્રફળ શોધો. તો આ બાજુ પણ 10 હોય, તો 10 ગુણ્યા 10, 10 દાન 100 ચોરસ મીટર થશે. એક ચોરસ નોટબુકની એક બાજુનું માપ 12 સેન્ટીમીટર છે, તો આ નોટબુકની પરિમિતિ કેટલી થશે? મિત્રો 4 ગુણ્યા 12 એટલે કે 48 સેન્ટીમીટર થશે. પ્રશ્ન નંબર 4, લંબચોરસ બગીચાની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 10 મીટર છે, તો તેની ફરતે રોમિલ એક ચક્કર લગાવે છે, તો રોમિલે કેટલું અંતર કાપ્યું હશે? તો મિત્રો 10 અને 15 એટલે 25 મીટર ગુણ્યા 2 એટલે 50 મીટરનું એણે એક ચક્કર લગાવ્યું હશે. એક લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 2000 ચોરસ મીટર છે, તથા બાગની લંબાઈ 50 મીટર હોય, તો આ પહોળાઈ કેટલા મીટર થશે? તો 2000 ભાગ્યા 50, 40 મીટર તેની મિત્રો પહોળાઈ થશે. હવે આ કોષ્ટક આપ્યું છે અને તેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપીશું. કપડાં ધોવાના કાર્યમાં કેટલા બાળકો મદદ કરે છે? તો કપડાં ધોવા માટે 3 બાળકો મદદ કરે છે, તો જવાબ આવશે 3. 10 વિદ્યાર્થીઓ કયા કામમાં રોકાયેલા છે? તો 10 ક્યાં રોકાયેલા છે? તો ઘરની સફાઈમાં, તો જવાબ આવશે મિત્રો ઘરની સફાઈ. રસોઈ બનાવવાના કાર્યમાં કેટલા બાળકો મદદ કરે છે? તો રસોઈ એટલે કે ખાવાનું બનાવવું, તો 25 બાળકો મદદ કરે છે. બાળકોને સૌથી વધારે કયું કાર્ય ગમે છે? તો 47 જણા ક્યાં જાય છે? બજારની અંદર, તો બજારે જવું ગમે છે. કોષ્ટકમાં કુલ કેટલા બાળકોની માહિતી આપી છે? તો 100 બાળકો. આપણે ટોટલ સરવાળો કરીને લખીશું. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 7, નીચેનામાંથી કોઈ પણ 2 દાખલા ગણો. એક ડબ્બો છે, એ ડબ્બાની અંદર 30 લાડુ છે સમાય છે, તો હવે આપણે 8 ડબ્બા જો ભરીએ તો 8 ડબ્બાની અંદર કેટલા મિત્રો ભરાશે? તો 8 તરી 24, અને આ શૂન્ય છે તેને શૂન્ય મૂકી દઈએ, એટલે કે 240 જવાબ આપણો સાચો આવે છે. વિનોદ દૈનિક 50 રૂપિયા લેખે કિલોગ્રામ
₹50 કિલો પ્રતિ કિલે 50 રૂપિયાના ભાવે 20 કિલો કેરી જે છે તે વેચે છે તો દિવસના અંતે તેને કેટલા રૂપિયા મળશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરવાનો છે, 0 નો 0 પાછો 0 મૂકવો પડશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાછો અહીં 0 છે અને 0 સાથે ગુણીશું એનો 0 આવશે અને ત્યારબાદ 5 દૂના 10 તો કેટલા આવશે? તો 1000 જે છે તે આવશે. 1 0 આનો આવશે અને 1 આના સાથે ગુણશો એનો આવશે અને 5 દૂના 10 એટલે સાચો જવાબ આવશે 1000. એક મદનિયું દરરોજનું આશરે 12 લીટર દૂધ પીવે છે તો તે 15 દિવસનું કેટલા લીટર દૂધ પીશે? તો 12 ગુણ્યા 15 કરીશું એટલે મિત્રો જવાબ આવશે 180 લીટર. પ્રશ્ન નંબર 8. એક બોલપેનનું વજન 12 ગ્રામ અને પેન્સિલનું વજન 8 ગ્રામ છે તો 5 બોલપેનનું વજન કેટલું થશે? તો 12 × 5 = 60 ગ્રામ થશે. 10 પેન્સિલનું વજન તો 8 દાન 80 ગ્રામ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું આપણું પ્રશ્નપત્ર આવશે. બીજા વિષયના પ્રશ્નપત્રો મેળવવા માટે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી સીધું જ તમે સોલ્યુશન મેળવી શકો છો.